આ મારું એસકે ગુજરાતી કોમેડી આવ્યું વાહ મારું સાંભળ કોનો હો એ વાહ ગોડા એ મારો સાંભળ કોટાનો વાહ આવ્યો મારું હારું સાપરમાં સુપરના પૈસા તો શું અંપા હે અમન ભલે બંગલા બની આલ્યા પણ આ ટ્રેક્ટર છે જમીન છે એ બધાનો ભાગલા તો પાડવા જ પડશે હવે પૈસા અંપાન વધારશે ભાભીને કેવું પડશે આ ભાઈઓને કીધે મેર આવે નહીં ભાભી પાસે જવું પડશે ભાભીના ફોન પર ઉતાર મેરા હે ભાઈ કરો આય ભાઈ બે આ કોઈ ને લે બજારમાં ભાવ જોતો તો કીધું નાનું નાનું છે પૂછે કે કોઈ કોમ ભાભી શું જો ભાભી ઘર મોય પોતું કરતો હોય કચરા પોતું એ કોમ હતું ઓ બ્રિસલે આ સુનીલ આવ્યો છે હા પૂછે બીજું શાંતિ આવું સોન જો તો બોડો હું ઓટો મારવા જે તો બીજું તો છે ને વાવેતરમાં તો સારું છે ને ઘઉં આવ્યા છે તારે તો હવે બાપ ખાતર નાખજો લાઈન પાછું ખાતર નાખવાનું છે હવ લઈ આવવાનું ના મોટા ભાઈ ને કેજો પાછા આપશી કુતરી એ આ લે એ તો કોમ હતું તમારું એક ઓહો યાર કે જે હું પેલો કલ્ટી લેવા જવાનું છે ફોન કરી લઉં પેલો વાત કરતા ભાભી જોઈ તો બોલો બોલો આપણો ઢોલાજીને પાન પૈસા ભલે સાપરામાં છે પણ પૈસા બહુ છે એના પાન એવું છે એટલે આપણા ગાડીઓ છે પછી ટ્રેક્ટર પછી જમીન ભાગલા પાડી દઈએ સાચી વાત છે નહીં જેમ કે આપણો પાન તો ખાલી મકો નીકળું જ છે પૈસા તો શું ને એવું કરશું ના સાચી એટલે વાત વેરાસતી ભાગલા પાડી દઈએ સાચું કહું છું તો આમાં હું તારા ભાઈને વાત કરું પાછી હવે વાત કરો કહું છું તારા ભાઈને ઢોલાજી તો મારે કીધું મોન એવું નહીં કેમ કે મોટા છે એટલે નહીં કીધું મોન સાચી વાત છે પાછા રોતા હોય તો એટલે તમે કહે ને તાન મેરા હે ના એ હું અંદર વાત કરું છું તારા ભાઈને હમણાં હવે તમે આજની વાત છે ને કયો ને જેમ કોઈ પાન ભલે સાપરામાં છે પણ પૈસા વધારે છે એવું એ ઓહો તો હું કહેતી હતી તારા ભાઈને તારા ભાઈ હોભળતા નહીં કશી વાત તારા એ વળી હા મોની છે કે મારો ભાઈ બિચારો કે મજૂરી કરો છો જેમ બને ને એમ ભાગલા પાડી દે હા તો હમણાં જ વાત છે ને અહીંયા ના બને તો એ વાત કરો તાન મોની જેમ કે મારે કીધું તું મોનું નહીં જેમ કે હું જેનો છે એટલે નહીં મોનો તમારે સાચી વાત છે વાત કરવી પડશે ખોબરી તો નહીં જાય ને પા ના એ તો નહીં હોભળે એ તો અંદર જ્યાં છે કોઈને વાતો કરી શીખવામાં લાગે છે કેવું પડે ઓહ 1200 રૂપિયા ભાવ છે ભાઈ અચ્છા તો બે કીધી ના ના જવું છે મારે સમ પેલો ઘઉં આવ્યા છે તે પાડ્યો હમ કરો ને પેલા મોટા ભાઈ બાદી પા ખાતર જુઓ તો લઈ આવજે કીધું તો સમ લઈ આલે તા ને ના આવતો રહેજે પાછું સારું સારું અને હોભળો તમે કયો આ હું ભાઈ મંડ્યા છો એ ભાઈ છે તો ભાઈ જ કહેવાનો તમે જુવાળા પકડ્યો ભાગલા પડો પણ મોહમ્મદ ભાગલા પડો હાલ આ તો ઓછું કઈ ખાવાનું છે તે કઈ એટલે હું ખાવાનું છે તાકા ખાટીનું વાટકું ધોઈ ગાલી હોવું છે મારે જોજો મજૂરી કરો છો એ રહ્યો એના ભાઈ કોઈ નહીં તમને લાગે તો કોઈ નહીં એના ભાઈ બધું સહ પણ દેખાતું નહીં તમને કોઈ એ બધું આપણું જ છે ને પણ કશું કોઈ તમારે નહીં આવે એક ઘર આવ્યું શું આવ્યું છે આપણે ઘર તો સર રવાશે એક બસ બીજું છે એ તો કરીએ છે બધું ભેગું કરી ના મારું જુવાળું જુઓ એ તો બધું હંતાણી રાખ્યું છે તમને લાગે છે એની બાયડી ઓછી નહીં ચાલાક છે બહુ એ તો આપણા આગળ રોવા છે મેઠી ખાલી તાણા બોલવા મેઠી છે તો મેઠી છે અને જો તમારે જુવાળું ના રહેવું હોય જુદું ના રહેવું હોય તો હું તમારા પિયર જતી રહું એટલે શું વાત કરે છે તું હા હું તો નહીં રહેવાનું જો હા તો હું જાઉં છું આજ તો ના આ તે અત્યારે જો હા જાઉં છું પણ તું કોક રોટલો બનાવ એટલે હું જઈને આવું ના ઘેર રોટલા ખાવા નહીં મળો હા તો તું રોટલો કર હું જઈને આવું જે જો પેલા તમે વાત કરો તા ભાઈ નો હા તો રોટલો કર હે અને બધામ જોવાનું જો મારા બધામ ટ્રેક્ટરમાં ભાગ જો ગાડીમાં જો બધામ જો એ બધું કલટી પાલાવ બધું લાવું છું પણ મોંઘા દઉં ને મને ખબર છે તમે મોડી રાખશો તો નહીં તું રોટલો કર હે જે હા મોંઘા થાય તમારા રાને તાર જીબારો ઠેકો નહીં તું પાછી કે બધું અકાળે પાડે મારી જીભ ભલે આગી પણ તમારી તમારા ભાઈ આગળ આવીને એની થઈ જાય છે એનું હાલ હે તારો હે લેડો માં તો જુવાળું જુઓ આજે બોલજો તમારા ભાઈ ના આમ ભાઈ તમારો ભાઈ રોવા માંડા ને એટલે તમે પાપ બોલતા પેલા નેનાને લઈ લઈએ ને હા ઓહો લેડ આઈએ જે પંખો બંધ કરતો હોય પેલો પા લાઈટ બિલ વધારે આવશે એ તો ધોળ આપતો નહીં લેડ પેલે ચંપલ લેડ આ મંડી છે મંડી તા ભાભી જોકન બાદો ખેતરમાં જવું છે
બધું બનાવ્યું, આપણે બધું બનાવ્યું. કેમ કે આપણે અત્યારે ભાઈઓને ભણાયા ગણાયા, હા, મોટા કર્યા, એવાનું કોમ ધંધે વરગાડ્યા. આપણે તો પછી રાગી રહીને થયે આપણે બધું. કેમ કે એવા ધાબાવાળો મકાન બન્યા લ્યો, એવને પૈને દીધા. આપણે બધું શાંતિથી કરશું. કેમ કે આપણે જ મોટા છે, મા બાપ નહીં. મા બાપ આપણે શું નહીં, એટલે આપણે એવાનું પહેલાં એવાનું વિચારવું પડે. બસ આપણે તો આપણે પશુ બનાવ્યું, હા. અને આપણે તો દેવું જેટલું છે પેલા દેવું પૂરું કરવું પડે. આપણે મોટા એટલે આપણે મોટાની ફરજ પાડવી પડે, ના પાડવી પડે. મારે એટલું ભગવાનને સારું છે એટલે તું મને આવી તારા જે બૈરી આલી છે કે બીજા જે બૈરી હોય ને તો કે તમારા ભાઈઓનું કામ કરો છો એના કરતા આપણું ઘરનું કરો. હા, તે ભગવાનને મને સારા ઘેર તને બૈરી આલી છે મારા અંગાથી. ભાઈ આવો સોનભાઈ, આ પાવડો નીકળી જતો ને પાવડો ફિટ કરી દો. ના 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 ભાઈ 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 પેલો મારો ભાઈ પછી હું ભૂલા પડ્યા અત્યારે. ખાટલો પકડજી તું. ઓમ લઈ જા, ઓમ લઈ જા. બેહો આ બસ બેહો, એ બેહો. હું ફોન લેતો ભાઈ, ફોન લેતો. ના પીને આવ્યો ભાઈ, બેજે પીને જા. હાલ ઘેરથી પીને આવ્યો છું. શું છે બીજું તો બસ આ તો પેલું સોન ભેગું કરતું હતું ને પાવડું નીકળી જતું, પાવડું ફિટ કરતું હતું. આ બોલાવા આવ્યો તું તને. સમ હું કોમ પડી કેમ બીજું કોઈ? બીજું શું કોમ હોય કે બાપુ તો જતા રહ્યા, વધ્યા છે આપણે ત્રણ વધ્યા. જે હોય બધું ભાગલા પાડ દઈએ. તું તારા પાડ ને હું મારા પાડ. શું કેવું ભાઈ તારે કે ભાઈ ભાગનો હોય તું લઈ લે. હું એવું રાખ્યું છે ખરું તમારા માટે ભાઈ, રાખ્યું ખરું કે નહીં પણ એમ છે ને આ મારે બીજું કોઈ કેવું નહીં સુનિલભાઈ. તમે તમારું રાખો હું મારું રાખવું જજો. આ તારા પાડો બંધીશ હોય તું આટલા તારા ચૂલો કર્યો છે. આ પેલી સાહેબ પેલું થોડું મારા આવતી કર મારું છે થોડું આ પૂરીઓ હોય કોઈ હોય તો નાખવું હોય તો મારે હચવાઈ રહી. ભેસ આટલા બંધું આટલા બીજું શીલું કરીને તો હચવાઈ રહે. આપણને ભાઈ સુનિલ બંધ ભાઈ બધું તમને ધાબાવાળો મકાન બને લ્યો, બે ભાઈ ધાબાવાળો મકાન બને. આ ખાલી આ ઝૂંપડામાં રહું તો મને એટલામાં તો રવા દે. મહેનત અમે જ કરેલી છે ને મહેનત બનાયા કને તમને કયો ભણાયા તો બાપાએ ભણાયા. અલ્યા પેલી ગાડીનું ટ્રેક્ટરનું એનું કયો? ઓ ગાડી ને ટ્રેક્ટર ને બધું છે, કલ્ટીન પાવડા બધું એ બધું મારું સો છે ભાઈ કે હું કશું રાખ્યું છું કે મારું છે. તમે અડધી રાતે પૈસા માંગ્યા તે કોઈ સુનિલભાઈ હું ના પાડ્યા. ભાગ પડી જાય તો હું સો ના પાડું છું. ભાગ તો આજ ને તો કાલે ભાગ પડવાના પણ આજ ને કાલું કરવા દે તારે પાડી દો ને નવરાજ છીએ તે મારે પાડી દો ભાગ. પણ મારા એકલા બાપાનું છે નહીં. જે તમે વાપરો છો તમે જ વાપરો છો ને. તમારા બાપો થાય અમારા જતા ને આપણે તો ભાઈ છે મૂકવું. આજ તો મારે બીજું કોઈ કરવું નહીં. એ તમારા ઘેરથી ને તમારે જે કહેવાનું એ કરી લ્યો. મારે પેલું છે ભાઈ ઘેરથી નહીં એ તાર ભાભી જ થાય અને ભાભી એ મા સમાન હોબર ભાઈ. હા એમ કીધું તમે માં તો એમ બધું હોભરું નહીં ટોલાજી પણ તમે સમય કાઢવું નહીં. મારે પેલો ભાગ પાડી ગાલો એ ભાગ પાડું છું. શું છે જે ટ્રેક્ટર નો ભાગ પાડ્યો ટ્રેક્ટર મારા ભાગમાં આવતો હું ત્યાં શેલ મારી ઘર મૂકી દઉં પૂરું. હા એ હું શું ના પડું. તમારા ઘર આગળ છે મારા ઘર છે. આ તમારે બધો ભેહો મારા ઘર આગળ છે. તમે નેના હતા નેના ત્યાંથી મા બાપ આપણો બોલતા નતા સમજો ના ત્યાં ખરે પડી બોલ્યા. આ બધું ભાગલા પાડ દે બહુ ભરવું નહીં. વાત નહીં મારી વાત તમારે મોટા કર્યા હું એ મોટા તો ભગવાને જન્મ આપે છે. મોટા તો થોય તે આવડો વાડામાં ભાગલા પાડવાના છે. વાડામાં આવો બેજો નો સારું કર્યું. જોયું જોયું આવડા બે ભણાયા ગણાયા મોટા. એટલે એ બે ઓની હું ગોદ્યા ધોતો હતો મોટા કર્યા. એટલે મોટા કર્યા આપણે મા બાપ નો આશરો આપ્યો આપણે બે હોય. ભાઈ જો તો હું બે રાખ્યા જ નહીં કતી હે. મારા છોકરા પઠે બે મોટા કર્યા. કના કાજી એ હોના કાજી આપણે બે કોઈ વસ્તી છે એટલા માટે વસ્તી નહીં આપણે. હું એટલે કીધું કે આપણે બે ભાઈ છે આપણા છોકરા જ છે ને. એટલે આ જોતો ખરો ઓમો એટલે આવો ભાગ પાડવા કીધું. હા બંગલા છો બંગલા બહુ થયા બે હો ને. ગાડીઓ તો બે ગાડીઓ લઈ આલી. એની બેહો આપણા હોય વગનામાં રહેશે તોય આપણે કશું કીધું નહીં કીધું તો મેં એનો ભાગ આલું કયો પણ આપણે રહ્યું તો
અત્યારે શું કલયુગ આવી ગયો છે ને નહીં હું મોટો કરે મોટો મારું મન જોને છે મોટો કરે અને અત્યારે કીધું બાગલા પાડવા અને આ બાગલા ને બધી વસ્તુ છે મારું છે હું તો ના પાડી એ અડધી રાતે લઈને ટ્રેક્ટર જોઈ આપણે કોઈ દાવ કોપ હોય એ હું એને મારા છોકરા જેવા બોલ્યા હતા મારા સૌ પડશે કને આજને તો કાલે તો પાગલા તો પાડવાના હતા પણ એ તો તમારા ભાઈ તો નહીં બોલતા હોય, એ તો પેલી બોલતી હે, એ બધું શીખવાડતી હે. અમે ખરે નું ભગવાન છો ને આપણે જીએ અને આપણા ભાગમાં સાયકલ આગળ સાયકલ લઈને આવ્યો આપણે કોઈ લેવું નહીં, આપણે તો બધું હાલ દઈએ, જે લેવું હોય એ બધું હાલ દઈએ. આપણે શું હાલવા ના હાલવા મત. જય માતાજી મિત્રો, અમારી ચેનલ છે SK ગુજરાતી કોમેડી અને અમે એક વિડીયો બનાવ્યો છે ને ભાઈઓનો. પણ જો ભાઈ હું મોટો હતો, મને આ બેવાનો મોટા કરતા જેટલી તકલીફ હું બેઠી છે જેટલી આમ તકલીફ હું આમ આગળ મોટા કરે ભણાયા ગણાયા. હા અત્યારે એઓને જુદારું લેવાનું આવ્યું, ભાગલા પાડવાના આવ્યા. હું બંગલા બનાવ્યા લઈ ને હું ભલે સાપડામાં રહ્યો પણ હું એનું સારું વિચાર્યું પણ અમે ભાઈ એનો રાગ અમારો તૂટ્યો નહીં, પણ રાગ તોડવાવાળી બીજું કોઈ ના હોય, આ બહેરો જ હોય. આ તો ખાલી કેમેજી અમારા કોમેડીમાં તમને ખાલી દર્શાવ્યું, ખાલી બતાવીએ છીએ કે આવું દરેક સમાજમાં ઘણું થાય છે, બરાબર. એક આપણો છે ભાઈઓ જેવા રામ લખન જેવી જેવું છે, ભરત જેવી જોડી છે, એવું જ રહેવાનું મિત્રો. આપણું છે આવો બહેરો હોય આ મોંઘું કોણતા એવાની સલાહ નહીં લેવાની તો ભાઈઓના ભાગલા થઈ જ હોય. મિત્રો, દરેક સમાજમાં દરેક ઘરમાં દેરાણી જેઠાણી હોય છે, આવું ચાલતું હોય છે, પણ દરેક દેરાણી જેઠાણીને બેનો જેવું રહેવાનું, ઝઘડવાનું નહીં, સમથી રહેવાનું. બાકી પૂરો બે કોઈ કેવું નહીં તમારે આ ડોશી કોઈ નહીં કે એમ જ કે છે જે તમે જે ગમતી વિડીયો જુઓ છો ને એ ખાલી મન જણાવતા રહેજો. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય માતાજી.